વલસાડમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ. 1201 બોટલ રક્ત એકત્ર થયું. છેલ્લા 13 વર્ષથી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દર વખતે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1201 બોટલ રક્ત એકત્ર થઈ રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ દ્વારા મોંઘાબાઈ હોલ ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા પધાર્યા હતા. આ કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્ર, વલસાડ સિવિલ બ્લડ બેંક, પારડી બ્લડ બેંક, ધરમપુર સિમદ્રા જચંદ્ર બ્લડ સેન્ટર, લાયન્સ ક્લબ વાપી બ્લડ બેંકના સહયોગથી આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ 1201 યુનિટ બ્લડ બેગ એકત્ર થઈ હતી. આ વર્ષે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી લોકોમાં પર્યાવરણ વિષયે જાગૃતિ ભાવના માટે ગ્રીન વલસાડની થીમ રાખવામાં આવી હતી, જેમાં વૃક્ષનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે વિવિધ રૂપે બતાવવામાં આવ્યું હતું. તથા મોદીજીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત બધા રક્તદાતાઓને છોડ આપવામાં આવ્યા હતા. જીવનના દરેક તબક્કામાં જન્મથી મરણ સુધી આપણે જ્યાં જ્યાં લાકડાની વપરાશ કરતા હોઈએ છીએ તે પ્રદર્શની રૂપે બતાવવામાં આવ્યું હતું. ચકલીઓના સંવર્ધન માટે દરેક રક્તદાતાઓને વલ્લભાશ્રમ તરફથી ચકલી ઘર અને દાતાશ્રીઓના સહયોગથી પ્રોત્સાહન માટે ઉપહાર આપવામાં આવ્યા હતા. ઉમિયા ગ્રુપના મેમ્બર સ્વર્ગસ્થ નિલેશભાઈ માકડિયાને અનોખા રૂપે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો દ્વારા રાખડીનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. લોકોને ચક્ષુદાન, દેહદાન, અંગદાન વિષયની જાણકારી આપી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ ફક્ત બ્લડ ડોનેશન કેમ્પ જ નહીં, પરંતુ રક્તદાન ઉત્સવની ઉજવણી હતી. પત્રકાર તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી માનવ સેવાના કાર્યમાં વધુમાં વધુ રક્તદાતા જોડાઈ ઐતિહાસિક રક્તદાન ઉત્સવ ઉજવાયો. એ બદલ ઉમિયા ગ્રુપના કેપ્ટન અશોક પટેલે સર્વનો આભાર માન્યો હતો. સૌપ્રથમ વલસાડની જનતાને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ બધાઈ. દર વર્ષે આપણે મહા રક્તદાન શિબિરનું આયોજન મોંઘાભાઈ હોલે કરવામાં આવે છે. આ વર્ષે પણ એ રીતનું જ આયોજન કરવામાં આવ્યું છે. અને અત્યારે છેલ્લા વર્ષે આપણે મુખ્યમંત્રી સાહેબ આપણા આવ્યા હતા ત્યારે આપણે 1501 બોટલ કરી હતી. આ વખતે એક એવો અંદાજ છે કે રક્તદાતાઓનો ઉત્સાહ જોઈને 1000 ઉપર આ વર્ષે પણ જશે. અને અહીંયા 5 બ્લડ બેંક કામ કરી રહી છે. વલસાડ રક્તદાન, સિવિલ, ધરમપુર, પારડી અને વાપી, એ રીતે 5 બ્લડ બેંક બ્લડ લેવામાં આવી રહ્યું છે. અને આ મેન એક ઉદ્દેશ્ય અમારે જાગૃતિ લાવવાનું છે કે લોકોમાં એક અવેરનેસ આવી જોઈએ કે સ્વતંત્ર પરના દિવસે આપણે બ્લડ દઈને, લોહી દઈને આપણે દેશની આઝાદી આપી હતી આપણા શહીદોએ, તો આપણે બી લોહી દઈને લોકોની જાન બચાવવી જોઈએ. એક એવો મકસદથી આગળ વધી રહ્યા છે. અને આજે પર્યાવરણની થીમ સાથે લીધી છે. જ્યારે ગ્રીન વલસાડના સાથે આ વખતે કાળઝાળ ગરમી લોકોને ખબર છે, એના કારણે આપણે ગ્રીન વલસાડની થીમ લીધી છે. લોકો એનાથી અવેરનેસ થાય અને લોકોને ઝાડવા વિશે અપીલ કરવામાં આવે છે કે વધુ ઝાડવા આવો, એવી એક અમારી શુભકામના છે. અને અહીંયા એટલા બધા લોકો બ્લડ દઈ રહ્યા છે, એની અંદરથી ઘણા તો એવા છે જે 100થી વધુ વખત બ્લડ ડોનેશન કરેલું છે. અમે દરેક રક્તદાતાઓનો, દાતાશ્રીઓનો, પત્રકાર, મીડિયા અને સ્વયંસેવકોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જ્યાં એક માનવ સેવાની પ્રવૃત્તિમાં આ બધા સહયોગી બન્યા છે.